બોડેલીમાં દબાણકારો સામે નગરપાલિકાનો કડક અમલ કરતા અધિકારી। જય હિન્દ, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। હું છું સંજયસિંહ રાણા। બોડેલી શહેરમાં વર્ષોથી રસ્તાઓ પર ફેલાયેલ ગેરકાયદેસર દબાણો સામે આજે નગરપાલિકા તંત્રએ કડક અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી હતી। જે કામ વર્ષો સુધી ગ્રામ પંચાયતોના સમયમાં થઈ શક્યું નહોતું તે કામ હવે બોડેલી નગરપાલિકા બનતા દમદાર રીતે શરૂ થતા દબાણકારોમાં ભારે દોડધામ અને હલચલ મચી ગઈ હતી। અલીપુરા ચોકડીથી લઈ મુખ્ય બજાર, શાકભાજી માર્કેટ, દવાખાના વિસ્તાર સહિતના વિસ્તારમાં અનેક મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ વહીવટી મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતી રીતે હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી એટલી કડક હતી કે રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે મુકાયેલ સામાન, લારીઓ, શેડ, છત્રીઓ અને અન્ય અવરોધો સ્થળ પરથી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને શાકભાજી માર્કેટ વિસ્તારમાં ગરીબ ફેરિયાઓ ફૂટપાથ પર તંબુ અને છત્રીઓ બાંધી ધોમધકતા તાપમાં છાંયડો કરવાની વ્યવસ્થા કરી હતી। પરંતુ જાહેર માર્ગ પર કરવામાં આવેલા દબાણને લઈને તંત્રએ કોઈ પણ પ્રકારની છૂટછાટ રાખી નહોતી। નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા ઉપર મુકાયેલ છત્રીઓ અને સામાન પણ હટાવી લેતા વેપારીઓમાં ચકચાર મચી જવા પામી હતી। કાર્યવાહી દરમિયાન અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન અને દબાણ હટાવી લીધા હતા। જ્યારે સૂચના થતા દબાણ ન હટાવનારાઓની સામે નગરપાલિકાના ટ્રેક્ટરમાં સામાન ભરી દેવામાં આવ્યો હતો। નગરપાલિકા ખાતે એને જમા કરવામાં આવ્યો હતો। તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર કબજો, દબાણ કે અવરોધ હવે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। નગરપાલિકા તંત્રએ લોકોને સમજાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને વ્યવસાય કરનાર લોકોને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે, પરંતુ જાહેર માર્ગો પર કબજો કરી લોકોની અવરજવર અને ટ્રાફિકને અવરોધનારો સામે હવે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। બોડેલી નગરપાલિકાની આ દબાણ હટાવો ઝુંબેશને લઈને શહેરભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। લાંબા સમયથી ટ્રાફિક અને અવ્યવસ્થાથી પરેશાન રહેલા અનેક નાગરિકોએ તંત્રની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને શહેરને દબાણ મુક્ત બનાવવા માટે આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવે એવી માંગ ઉઠાવી છે। નમસ્કાર। અમારે તાપને કેવી રીતે બેસવાનું? નાના નાના છોકરા કઈ જવાનું? અમારે છોકરા લઈને એક છોકરો ડાયાલિસિસ પર જાય મારો દવાખાને, બીજે દાડે ડાયાલિસિસ થાય છે। આખા હું જોડીને બધું ફેંકી દીધું મારું। હવે કોણ માને? હાલે મારો છોકરો દવાખાને ગયો તો તમે આવશો પાછો ટ્રેક્ટરમાં નાખી દો એમ કહે છે પાછો। અમારું 100 રૂપિયા 50 રૂપિયા દંડ નહીં થયું એટલી વાર આ લોકો બધું પેપડી જતા રહે। અમારે એટલી કે નાના છોકરા કઈ જાય, છોકરાને બનાવવાનું કઈ જાય? અમે જેટલા બેહીએ તો ધંધો કોણ કરે? પછી મારા છોકરા ડાયાલિસિસ ગયા છે, હજુ બી પાટલીમાં છે આજે બી। તમે નહીં હોય તો ફોન લગાડીને પૂછજો નગેશ એમને હોય કઈ પૂછો તમે। મારો છોકરો ડાયાલિસિસ પર છે આવડે બી। અમે બીજે દાડે અમે જે પણ કરીને પૂરું કરીએ અને આ લોકો બધું પ્રોપર્ટી ગયા અમારું કોઈને કેવા જવાનું સાહેબ? અમારી એમ માંગ છે કે અમારું પેટ ભરે તારું દે અમારે અહીં બેવાનો તમે માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું। માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું, તારું દે અમે અહીં જ બેસવાના છે। શીરો પણ કરીશું અમે તાપમાં તમે દેવો સાહેબ તાપમાં। આ છોકરો દવાખાને ગયો જેમ તેમ કરીને શીરો કરીને ગયો, તમે બધું પોકેટ નાખો। આવડે કોણ શીરો કરી આલે મને? એ બધું માલ બધું સુકાઈ ગયું મારું। ધના આલુ મરચા એ ફેંકી દેવાનું મારો સાહેબ। કમલાબેન નામદેવભાઈ આ દબાણ હટાવવા રહ્યા સાહેબ, બરાબર છે। હવે અમને એવું કહીને ગયા કે તમારે તંબુ બી લગાડવાનો નહીં। હવે અમારા આવા તાપમાં બેન ધંધો કરવાનો કેવી રીતે? બરાબર છે। અને બીજી વસ્તુ કે આ દુકાનો લગાડીને તમને રોજીરોટી કેવી રીતના મળશે? નહીં અમને તંબુ લગાડવા દેતા, નહીં ઘડે અમને વ્યવસ્થિત ધંધો કરવા દેતા। ખાલી અમારો ધંધો 2 કે 2.5 કલાકનો હોય, બરાબર છે? બરાબર, 2-2.5 કલાકનો અમારો ધંધો હોય।
એના પછી અમારો ધંધો હોતો નથી. એ ઉપરવાળા કહે કે પછી આજુબાજુવાળા કે ગાડી હટાવો કે બધું હટાવો કે અમે બધું હટાવી લઈએ. હવે દબાણ હટાવવા માટે અમારી દુકાનો બંધ કરીને જતા રહે સાહેબ, બરાબર છે. અમારો ધંધો ચલાવવાનો કેવી રીતના, અમારું ઘરનું ગુજરાન ચલાવવાનું કેવી રીતના? કાં તો પછી એક કામ કરો, અમને કોઈ જગ્યાએ માર્કેટ હાલો, બરાબર છે. બધાના અમારા જેટલા બી વેપારી ભાઈઓ છે, દુકાનો વાળાઓ છે, બરાબર છે, એમની જોડે અમે અરજી લખાઈ લઈએ. મામલતદાર સાહેબ કહેતો મામલતદાર સાહેબ, કલેક્ટર બેન કહેતો કલેક્ટર બેન, એમને જઈને અમે અરજીની રજૂઆત કરીએ. કાં તો મને શાંતિથી અહીં ઘડી ધંધો કરવા દો, કાં તો પછી અમારી શાકભાજીની માર્કેટ અહીંથી હટાવી દો, બરાબર છે. અમે લોકો બાપ દાદાની પેઢીઓથી અહીં ઘડી ધંધો કરીએ છીએ સાહેબ, બરાબર છે. અમારા ફાધર છે, બરાબર, મારા ફાધરના ફાધર ધંધા કરતા હતા, મારા ફાધરના ફાધર ધંધા કરતા હતા, મારા ફાધર બી ધંધો કરે છે, હું બી ધંધો કરું છું. અમારી પેઢીની પેઢી નીકળી ગઈ સાહેબ, બરાબર છે. પહેલા અહીં ઘડી કશું નતું, અહીં કોઈ જોવા બી નતો હોતું. અત્યારે આખું કોમ્પ્લેક્સ શું બન્યા, કોઈ દુકાનો લીધી, કોઈ દવાખાના ચાલુ કર્યા, બરાબર છે. આ બધા અમારી પર દબાણ નાખે, આ બે સાહેબો બી આવી ગયા, આ લોકો બી દબાણ નાખે તો અમારો ધંધો કરવાનો કેવી રીતના, અમારો ઘર કેવી રીતના ચલાવવાનું, બરાબર. કાં તો અમને નવી માર્કેટ આપો, કાં તો પછી શાંતિથી અહીં ઘડી અમને ધંધો કરવા. મારું નામ મોરે આકાશ કુમાર સંતોષભાઈ. હા સાહેબ, અમે વર્ષોથી હવે 40 વર્ષથી લગાવી છે દુકાન. હવે કઈ લગાવીએ અમે દુકાનો, બોલો? હા, આજે એક તંબુ બાંધવા નહીં દેતા, કેવા આવું જોઈએ ને એક દાડા પહેલા સર્વર કરી જોઈએ ને, હમણાં બધું ભરીને લઈ ગયા, એનું કરવાનું હે? તાપમાં બેવાનું વર્ષોથી અમે લગાવી, વર્ષો પીઢી ગઈ છે અમારી. આ તો અમારી જગ્યા આપો ને કે અમે 1 મહિનાથી વડતાલ પર ઉતરશું. એક ટોપલા વાળાને શાકભાજી પહેવાની દઈએ અંદર. હા ના, ગામડા વાળાને કોઈ નહીં, એવું નહીં એકદમ એવું થોડું ચાલે સાહેબ. હા, આજે પીડી થઈ ગઈ તમારી ને આજે તમે તાત્કાલિક કહો ને આવું બંધ કરો ને ફેંકો ને બધું ભરીને લઈ જાવ, થોડું ચાલે. અમારે શાક માર્કેટ જોઈએ, બીજું કઈ નહીં. અમારે કોઈ બી જગ્યા આપો, સબ બધા પેટ ભરીને ખાશું. હા, સુમિત્રાબેન, પૂનમભાઈ. નગરપાલિકા વિસ્તારના આજ રોજ થોડુંક ટ્રાફિકને અડચણરૂપ થતાં દબાણો માટે એક ડ્રાઈવ કરવામાં આવેલી છે. જે દુકાનદારો પોતાની સરસામાન દુકાન સિવાય જે ફૂટપાથ પર મૂકે છે એને દૂર કરવામાં આવેલા છે. આ ડ્રાઈવ હજુ પણ 2 થી 3 દિવસ સુધી અમે ચલાવવાના છે. અને મારા જે દુકાનદારો છે એને મારી એક અપીલ છે કે પોતાનો સરસામાન ફૂટપાથ પર ન મૂકતા પોતાની દુકાનમાં રાખે, જેનાથી એમનો પોતાનો ધંધો પણ સારો ચાલશે. લોકોને અવર જવર માટે જે તકલીફ પડે છે, જે મુશ્કેલી પડે છે એ પણ ન પડે. અને બીજું, આજરોજ શાક માર્કેટની અંદર પણ અમે થોડાક દબાણો માટે શાક માર્કેટના વેપારીઓને પણ અમે સૂચનાઓ આપવામાં આવેલી છે. પણ એ લોકોને પણ મારી અપીલ છે કે જ્યાં સુધી એ લોકો માટે જગ્યા નહીં કરવામાં આવે, મારી ઈચ્છા છે કે એ લોકો માટે થોડુંક કોઈક એવી જગ્યા અમે પસંદ કરીશું કે જ્યાં એમનું પોતાનું એક શાક માર્કેટ ઊભું અમે કરી શકીએ, જેનાથી એ લોકોને પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો સારી રીતે કરી શકે.